હવે બીજા અમુક આવા દાખલા બે મિક્સમાં દાખલા પૂછી શકે. એમાં શું પૂછેલું છે કે 9000નું 10% લેખે 1 વર્ષ અને 3 મહિનાનું સાદું વ્યાજ ગોતો. તો આવા દાખલા ગણવાની અલગ અલગ રીત છે. મેઇન તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તમારા મગજમાં બધું ક્લિયર હોવું જોઈએ. શું કરી શકાય તો કે 1 વર્ષ અને 3 મહિના છે. અહીંયા 1 વર્ષ અને 3 મહિના આપણે આવું લખીએ 1 યર એન્ડ 3 મંથ 1 વાય એન્ડ 3 એમ. તો 1 વર્ષ એટલે કેટલા થાય તો કે 1 વર્ષ એટલે 12 મહિના થાય. તો કે 1 વર્ષના 12 મહિના અને બીજા વધારાના 3 મહિના, તો બધાને આપણે મહિનામાં ફેરવી નાખ્યું તો આ 12 મહિના અને 3 મહિના તો કુલ કેટલું થઈ ગયું? કુલ 15 મંથ, કુલ 15 મહિના થઈ ગયું. 15 મહિના થઈ ગયું તો બસ ડાયરેક્ટ 15 મહિનાના આધારે હિસાબ કરી નાખો. તો કે 9000 ગુણ્યા આઈ બરાબર PRN છેદમાં 100 બરાબર. આ PRN છેદમાં 100 તો P 9000, R કેટલું છે 10%, N કેટલું છે તો કે N આપણને મળી ગયું ને, N આપણને મળી ગયું 15. તો કે N આપણને મળી ગયું છે 15 અને એ મહિનામાં છે તો છેદમાં 12 મૂકવા પડશે અને આ છેદમાં ગુણ્યા 100. બસ આના આધારે હિસાબ કરી અને પણ મેળવી શકો છો. પહેલો રસ્તો આ છે. બીજો રસ્તો તમે ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ પણ મગજની અંદર વિચારી શકીએ છીએ. આ આખી ગણતરી તમારી સાથે કરવાની છે, એ તમારી રીતે કરજો બરાબર. બીજું આપણે બીજી રીતે પણ વિચારી શકીએ. શું કે માની લો કે 9000નું 10% લેખે 1 વર્ષ અને 3 મહિનાનું. તો પહેલાં 1 વર્ષનું વ્યાજ ગોતી લઈએ. તો 1 વર્ષ તો કેટલું હશે 10%, તો આ તો 10% જ રહેવાનું છે. તો કે 9000ના 10% કેટલા થાય 900. તો કે મતલબ કે વ્યાજ 900થી વધારે હોવું જોઈએ. પણ આ લોકો સ્માર્ટ થઈ ગયા, બધા 900થી વધારે જ આપ્યા. જો આમાં એકાદો ઓપ્શન 900થી ઓછો હોત તો એ ડાયરેક્ટ જ એલિમિનેટ થઈ જાય. પણ અહીંયા એવું કંઈ થતું નથી. તો શું થઈ ગયું? ચલો અહીંયા આપણને 1 વર્ષનું તો મળી ગયું. હવે આપણે 3 મહિનાનું ગોતી લઈએ. 3 મહિનાનું વ્યાજ ગોતી લઈએ. તો કે 3 મહિનાનું વ્યાજ કઈ રીતે ગોતી શકાય? આ 10% જે આપેલા છે 10% એ કોની માટે છે તો કે 1 વર્ષ માટે છે. 1 વર્ષ બરાબર કેટલા છે? 1 વર્ષ માટે 10% છે. અને 1 વર્ષ એટલે કેટલા થાય તો કે 12 મહિના. 12 મહિના એટલે 10% થાય. હવે આપણે જોઈ છે કેટલા? 3 મહિના જોઈ છે. તો 12 ની બદલે 3 આવી જાય ને એવું કરવું છે. તો 12 ની બદલે 3 લાવવા હોય તો શું કરવું પડે? છેદમાં 4 મૂકવા પડે તો થઈ જાય 4 તારીખ 12. તો અહીંયા છેદમાં 4 મૂકવા પડે. તો અહીંયા છેદમાં 4 મૂકીએ તો અહીંયા પણ છેદમાં 4 મૂકવા પડે. અહીંયા પણ છેદમાં 4 મૂકવા. 10/4 તો કે 10/4 એટલે કેટલા થાય તો કે 5 દુ 10 અને 2 દુ 4. 5/2 એટલે કેટલા થાય 2.5. તો આ 2.5% થાય. હવે આના 2.5% ગોતી લો. 9000ના 2.5% ગોતી લો. તો કે 9000ના 2.5% ગોતો તો કે 9000 ગુણ્યા 2.5 એટલે 5 મૂકી દઈએ બરાબર. અને છેદમાં 100 અને આનો પોઈન્ટ કાઢ્યો એના 1000. તો આ 9000 ગયા ના 3 0 ગયા. હવે 25 નવા તો 25 નવા કેટલા થાય તો કે 225. તો કે 900 આ અને 225 આ. તો 5 2 9 10 ને 11. 11 25 અહીંયા જવાબ એ જ આવે. હવે એક્ઝામમાં કઈ રીતે લાગુ પડે છે એ આપણે એકવાર જે છે જોઈ લેવાનું. જે રીતે લાગુ પડતી હોય એ રીતે. બાકી બધાને મહિનામાં ફેરવી દેવાનું. અહીંયા એવું પણ થઈ શકે કે આપણે આ 3 મહિના 1 વર્ષ હતું એને મહિનામાં ફેરવું. એ જ રીતે 3 મહિનાને પણ વર્ષમાં ફેરવી શકો. પણ એવું કરાય નહીં, કારણ કે 3 મહિનાને તમે વર્ષમાં ફેરવો તો જવાબ પોઈન્ટમાં આવે અને પોઈન્ટની અંદર તો એટલી તો અહીંયા ગણતરીનો ટાઈમ પણ હોતો નથી. એટલી વારમાં પેપર પૂરું થઈ જાય.